અલગ જ શોખ હોય પાકિસ્તાનમાં ડોકિયા કરવાનો. 200 રૂપિયાની નહીં 1000 રૂપિયાની શરત લગાવી દો, આવી જગ્યા તમે નહીં જોયું. તમને હું બતાવું હવે કેટલું સુંદર લાગે છે લદ્દાખ, જ્યારે રણમાં ફૂલ ખીલે છે. તો આ ગામ બેઝિકલી પહેલાં પાકિસ્તાનમાં હતું, પીઓકેમાં, અને 1972માં પછી આપણા ઇન્ડિયામાં આવ્યું. બોર્ડર ઉપર ભાઈ જરા યાદ કરો કુરબાની. ગુડ મોર્નિંગ. સો આજે અમારો લેહમાં 3rd ડે છે અને અમે લોકો અત્યારે છીએ તુર્તુકમાં. સો કાલે અમે લોકો વહેલી સવારે નીકળી, લાઈક લેહથી નીકળી, પછી ખારદુંગલા પાસ ક્રોસ કર્યો, પછી વચ્ચે હુંડર આવ્યું, બટ અમે લોકો ત્યાં સ્ટે નહોતો કર્યો. વી આર સ્ટેઇંગ હિયર ઇન તુર્તુક બીકોઝ ઓફ ધીસ. સો તુર્તુકમાં અત્યારે બધે એપ્રિકોટ બ્લુસમની સિઝન ચાલુ થઈ ગઈ છે. મોસ્ટલી લેહમાં અત્યારે ક્યાંય નથી, બટ મારી પાછળ તમે જુઓ, અને બહુ જ સુંદર વિલેજ છે. પ્લસ અહીંયા આજુબાજુ યુ કેન હિયર ઇફ લાઈક એટલા બધા પક્ષીઓના અવાજ આવી રહ્યા છે. ઓ ધીસ ઇઝ સો બ્યુટિફુલ. સો યસ, આજે આપણે તુર્તુક એક્સપ્લોર કરીશું. સો આ ગામ બેઝિકલી પહેલાં પાકિસ્તાનમાં હતું, પીઓકેમાં, અને 1972માં પછી આપણા ઇન્ડિયામાં આવ્યું વોર પછી. સો યસ, એક અલગ જ હિસ્ટ્રી છે આની સાથે. અને આપણે આજે પાકિસ્તાન જોવા પણ જઈશું. અહીંયા લાસ્ટમાં એક ગામ છે થિયોક કરીને, ત્યાંથી પાકિસ્તાન પણ દેખાય છે. So today is going to be a good day, very long day and beautiful day. So stay tuned. સવારની રખડપટ્ટી ચાલુ કરી દીધી છે. અમે તુર્તુક ગામમાં નજીકમાં એક નદી છે તો ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. એના ગામ જ એટલું સુંદર છે ને કે તમને એવું થાય કે દરેક જગ્યાએ બેસીએ. લુક એટ ધ વ્યૂ. એવરીથિંગ લુક્સ સો ગુડ, સો સૂથિંગ. હવે મને ગાર્ડનિંગનો બહુ શોખ છે અને ફ્લાવર્સ જોઈને તો હું ગાંડો જ થઈ જાઉં છું. તો મેં છે ને સાંભળ્યું હતું એપ્રિકોટ બ્લોસમ ફેસ્ટિવલ થાય છે લદ્દાખમાં. એપ્રિકોટના ઝાડ હોય છે, એના ઉપર માર્ચ અને એપ્રિલ મહિનામાં પર્ટિક્યુલર ટાઈમ હોય છે, જેમ ઠંડી ઘટે થોડી અને સ્લાઇટ ગરમી આવે તો અહીંના ઝાડ ઉપર ફ્લાવર્સ ઉગે છે સરસ મજાના. તો આ ફ્લાવર્સ અને વેરાન, આખા માઉન્ટેન્સ, આ બંનેનું જે કોમ્બિનેશન થાય છે એ એટલું સુંદર લાગે છે કે તમે આમ ગાંડા થઈ જાઓ. તો વી આર હિયર ટુ સી ધીસ એપ્રિકોટ બ્લોસમ ફેસ્ટિવલ. અને તમને હું બતાવું હવે કે કેટલું સુંદર લાગે છે લદ્દાખ, જ્યારે રણમાં ફૂલ ખીલે છે. તમે જોઈ શકો છો આજુબાજુ બધું જ એમ ગ્રે કલરનું છે અને અહીંયા મસ્ત કલરફુલ ફ્લાવર્સ. એન્ડ લુક એટ ધીસ ટ્રી. શાંતિની અનુભૂતિ થાય છે. મસ્ત એવા એકદમ ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ. લેટ મી શો યુ. સો અત્યારે આપણે લોકો તુર્તુક ગામમાં છીએ એન્ડ અહીંયા એક નેચરલ કોલ્ડ સ્ટોરેજ છે તો આપણે જોવા જઈ રહ્યા છીએ. લેટ્સ ગો. तो जब यहाँ पर इलेक्ट्रिसिटी वगैरह कुछ होता नहीं था तो लोग इसी को फ्रिज या रेफ्रिजरेटर की तरह यूज किया करते थे. वाह, काफी ठंडक है, लेकिन मस्त ठंडक है अंदर. और इसके तो ना किसी को रीजन तो मालूम नहीं है. फिर लोग कहते हैं कि ये जो पत्थर है उनकी वजह से होता है. और कुछ लोग कहते हैं जो वहाँ पे जो रोग दिख रहे हैं ना बड़े, हाँ उनके बीच में कैसे हवा आता है सर, तो मालूम नहीं कि वो हवा आता कहाँ से. ये नीचे भी कुछ और है? नहीं, ये एक स्टोरेज है.
ओह नीचे भी है। क्या बात है। બોર્ડર ઉપર ભાઈ જરા યાદ કરો કુરબાની. આ બધી જ આખી બોર્ડર છે જે હિમાલયન માઉન્ટેન રેન્જ જે કારાકોરમ રેન્જ છે એ રેન્જમાં આપણી ઇન્ડિયન આર્મી ખૂબ સારી રીતે ડ્યુટી કરી રહી છે, જેના કારણે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. લુક એટ ધીસ ગાય. જય હિન્દ મિત્રો. આજે આપણે છીએ અહીંયા ઇન્ડિયન પાકિસ્તાન બોર્ડર ઉપર છીએ અને લાઇન ઓફ કંટ્રોલ દેખાય છે અહીંથી. અહીંયા આગળ નો મેન ઝોન છે અને સામે જે ગ્રીનરી દેખાય છે એ ગ્રીનરી છે પાકિસ્તાનના ગામની. અને અહીંયા બહુ બધી જગ્યાએ અલગ અલગ એટલા ક્રિટિકલ લોકેશન ઉપર બંકર બનાવેલા છે કે ધીસ ફીલ્સ સો અમેઝિંગ એન્ડ લુક એટ ધ નેશનલ ફ્લેગ. આ એક એવી બોર્ડર છે જ્યાંથી તમને પાકિસ્તાનનું ગામ પણ જોવા મળશે, જેનું નામ છે ફ્રાંક કરીને ગામ છે. અને અત્યારે આપણે ઇન્ડિયાના થિયોક ગામમાં છીએ. અહીંયા તમને બાયનોક્યુલર ને બધું આપશે, જેથી તમે પાકિસ્તાનનું ગામમાં ડૂબક્યા કરી શકો છો. એન્ડ યા ઇટ્સ અ ગુડ ફિલિંગ. અહીંયા જે માઉન્ટેન્સ દેખાય છે, તો આ જે માઉન્ટેન્સ છે એ પાકિસ્તાનમાં છે. પછી ત્યાં ઉપર આ ઇન્ડિયામાં છે, ઉપર પાકિસ્તાન છે, પાછું ઇન્ડિયા છે. એન્ડ આ બધા જે તમને દેખાય છે એ બધા पाकिस्तान माउंटेन है. मैदान देता है अपने इंडिया का नो मैंस लैंड है. अच्छा ठीक है. उसके बाद रिवर है अपना सहयोग रिवर पाकिस्तान जा रहा है. रिवर के बाद और मैदान है पाकिस्तान का नो मैंस लैंड. उसके बाद थोड़ा बहुत ग्रीनी देख रहे हैं, वो पाकिस्तान का एग्रीकल्चर है. ग्रीनी थोड़ा पर माउंटेन के बीच में एक छोटा सा एक जिगजैग का रास्ता जा रहा है ना सर. वो रास्ता है उनका बंकर आने जाने का रास्ता है. वो रास्ता फॉलो करके जाएगा तो आपको रास्ता जहाँ वो कोने में ख़त्म हो रहा है उधर भी बंकर नजरेगा. इस साइड के जो और ख़त्म हो रहा है यहाँ पे उनके चेक पोस्ट नजर पाकिस्तान. જોરદાર. સો અહીંયા તમને બાયનોક્યુલર મળશે અને એનાથી તમે ત્યાં પાકિસ્તાનમાં ડોકિયા કરી શકો. વિલેજ જોઈ શકો. લોકોનો અલગ જ શોખ હોય પાકિસ્તાનમાં ડોકિયા કરવાનો. પાડોશીના ઘેર શું થાય જોવું તો પડે. સાચી વાત છે. સો અહીંયા આ બધી શોપ્સ પણ છે કે જ્યાંથી તમે તમારે એપ્રિકોટ ને એ બધું લેવું હોય તો લઈ શકો છો. અહીંયાથી લેજો. ત્યાં અમે જે ગામમાંથી લીધું ત્યાં મોંઘું હતું, અહીંયા કમ્પેરેટિવલી સસ્તું છે. પ્લસ અહીંયા એક રેસ્ટોરન્ટ પણ છે, પ્યોર વેજ. મજાના તુર્તુક ગામની મુલાકાત લઈને અમારી સવારી ઉપડી ગઈ બીજા દિવસે હુંડરમાં સેન્ડ ડ્યુન્સની મુલાકાત લેવા માટે. 200 રૂપિયાની નહીં 1000 રૂપિયાની શરત લગાવી દો, આવી જગ્યા તમે નહીં જુઓ. This place is crazy. Ladakh. એક એવી જગ્યા છે કે જ્યાં તમને પહાડોની વચ્ચે આવા રણ જેવી રેતી જોવા મળશે અને 2 ખૂંદવાળા આ ઊંટ જોવા મળશે. એના પછી અમે મુલાકાત લીધી 15મી સેન્ચુરીમાં બનેલી આ દિસ્કિત મોનેસ્ટ્રીની. નુબ્રા વેલીની આ ઓલ્ડેસ્ટ અને લાર્જેસ્ટ મોનેસ્ટ્રી છે અને અહીંયાથી વ્યૂ ભાઈ ગજબનો છે. અને એ દિવસે રાત્રિ રોકાણ અમે ત્યાં જ કર્યું હુંડરમાં. વિધિ કેવું છે ખાવાનું? મસ્ત. અને અમે જોઈ રહ્યા છીએ 40 લાખ રૂપિયા. આવનારા વ્લોગમાં તમને જોવા મળશે ફેમસ એવું પેંગોંગ લેક કે જે હાફ ફ્રોઝન અને હાફ મેલ્ટેડ હતું અને એના બ્યુટીફુલ નજારા. સો સ્ટે ટ્યુન.